ગઢ પોલીસે ડીસા હાઈવે ઉપરથી લાખો રૂપિયાના ઘાતક ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરીને નશાના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. મળતી વિગત અનુસાર ગઢ પોલીસને હાઈવે પરથી નશીલા પદાર્થો પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ડીસા હાઈવે પર આવેલા મોટા ગામના પાટિયા પાસે સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને અટકાવીને જ્યારે તેની તલાશી લેવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી પાસેથી 3 અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી, જેમાંથી 10 ગ્રામ 100 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન, 6 ગ્રામ 490 મિલીગ્રામ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ અને 2 ગ્રામ 620 મિલીગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરાયો છે. પોલીસે ડ્રગ્સ સહિત કુલ 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પકડમાં આવેલા આ આરોપીની ઓળખ કુંભલમેર ગામના વતની અને હાલ ડીસા ખાતે રહેતા રમેશકુમાર ઉર્ફે પિન્ટુ શાંતિલાલ ઠક્કર તરીકે થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની સામે ગુનો નોંધી આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.